ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ઉનાળા વેકેશનના સમયગાળા છેલ્લા 3 મહિનામાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17% વધારો નોંધાયો છે। 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીના સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ, ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી અમદાવાદ, વડનગર, ગીર અને દેવળિયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। ગુજરાતમાં વર્ષ 2023-24ના ટોપ 10 પ્રવાસન સ્થળોની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 225.8 લાખ પર્યટકોએ, અંબાજી મંદિરની 164.6 લાખ પર્યટકોએ, સોમનાથ મંદિરની 97.93 લાખ પર્યટકોએ, જ્યારે દ્વારકા મંદિરની 83.54 લાખ પર્યટકોએ, પાવાગઢ મંદિરની 76.66 લાખ પર્યટકોએ, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની 43.53 લાખ પર્યટકોએ મુલાકાત લીધી છે। ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને વધુ સારો બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે।